હે ભગવાન, આ કેદુનું કહું છું કે અહીંયા મને 2-3 પાટિયા ખોડી દે. આ હંધુય હેઠે રજડે છે, કઈ કામ કરવું નથી. ઈ હંધુ થાય પણ પેલા મારું કઈ કરો ને તો થાય. આ તમને કેદુનું મેં કીધું છે કે મેં ઓલી વાત હકારી, એમાં હું ધ્યાન દેવાનું નથી તમારા લોકોનું બે? હે કઈ વાત? હજી તો પૂછે છે કઈ વાત? હા, તમારા લગ્ન થઈ ગયા. હા, આ ઓલા વિક્રમિયાના લગ્ન થઈ ગયા. હા. આ વૈશમાં હું વાંઢો રહી ગયો, દેખાતો નથી. આ તમારી બેન અરે મારા લગ્નની વાત કરવાની વાત થઈ હતી વૈશમાં. આપણે મારા ભાઈને આપણે તૈણી બેઠા ત્યારે મેં કીધું હતું હા. કે ભાઈ તમારી બેન થોડીક દેખાવડી છે, સારી છે, તો મારું વાત હકારો. એની વાત હું કરું છું. આ રૂમમાં છે ને મસ્ત મજાનો અરીસો પડ્યો છે. તો હું કરું અરીસામાં જઈને આમ જોઉં, મને જોયા કરું. હા, એમાં મારી સામે તો આમ નમણી નાર હોય, એના મોઢામાં જોઉં, એની આંખોમાં હું દેખાતો હોય તો મને કઈક મજા આવે. આ તમારે એમાં જોવો, એમાં અરીસામાં મોઢું છે ને, આનો કલર કેવો છે? કેવો છે? એટલે તમે કેવા હું માંગો છો ભાભી? આવા તમે દેખાવ કાળા. હું બોલ્યા તમે? હું બોલ્યા? હું કાળિયો દેખાવ છું? હા, આ તમારી બેને કઈ છે ને આમ ઐશ્વર્યા રાય નથી, ખબર છે તમને? મારી દેખા થોડી શામસ છે, પણ હું પસંદ કરું છું ને એને. પણ હવે મારી બેનને તમે નથી ગમતા તો ક્યાંથી નહીં આ પૈણાવ ધરણથી લઈ આવું? આ તમે કાયડા શું તો શું? પણ તમે વાત ક્યારે કરી તમારી બેનને હું નથી ગમતો? તમે વાત તો હજી કરી નથી કઈ. મારી બેને મને કીધું તો હોય ને, મેં વાત કરી હોય તો. હજી વાત કરીને 5 દિવસ થયા છે. હજી તમે તમારા બાપાને ઘરે નથી ક્યાંક નથી એકવાર ફોન કર્યો? મારી જાણમાં તો આવ્યું મારા બાપાને તમારે એને પડવું કે મારી બેનને પડવું છે? પણ તમારા બાપાને તો વાત કરી પડે ને, તમારી બેનને ડાયરેક્ટ વાત કરી લેવાની. હા, તો પેલા એને જ પૂછવું પડે. જો ભાભી, તમે છે ને આ ખોટું કરી રહ્યા છો. આ પછી છે ને આ મેટર બહુ મોટી થાય. મારી વાત સાંભળો. હા. તમારી બેન હારે છે ને આ મારું મન મળી ગયું છે. આ લગ્નમાં જીતુની મેને જોઈ ને, આ લગ્નમાં કેવી તૈયાર થઈ. હાય, આભલા જેવી લાગતી હતી. પણ તમે કાળા કૂતરા જેવા લાગતા હતા, એનું શું કરવું? ભાભી, તમે મને કાળિયો કહેવાનું બંધ કરી દો, નકર કારક થી મારા કઈક બોલાઈ જાય ને તો તમને ખોટું લાગી જાય. હું કાળિયો નથી, હું શ્યામ છું, શ્યામ. હા, શ્યામ. આપણે શ્યામ છોકરી ગોતશું ને પછી આપણે પરણાવી દેવું. ના, લગન તો તમારી બેન હારે કરવાના છે. તમારી બેન છે ને હાયા વસી ગઈ છે. રાત દિવસ એના સપના આવે છે. કાલ રાતે સપનામાં આવી હતી. હા, હાય, ઈ માથે ઓલી કહેવાય ને મોતી પડેલી ઈંડોણી, ઈ માથે બેડું, અને ઈ આમ પાણી ભરીને આવતી હતી. હા હા, હાય, મને તો એમ થયું કે જાણે મારી નમણી નાર મારા ઘરે. એ આ બધાય થઈને ભેગા થઈને મને વાંઢો જ મારવાના ઈચ્છા છે, મારા લીલ પરણાવવાના ઈચ્છા છે. ક્યાં આવી ગયા? ઓ ભાભી, એ કાળી ભાભી, ક્યાં વહી ગયા? એ ભાભી, આ ભવનભાઈ હું રાડ થયા તા? સે નહીં ને? નથી બાપા, પણ એને હું વાંધો પડ્યો તો? એને તો મારું હાઉસ છે ને મગજનું દહીં કરી નાખ્યું. કા એવું હું કીધું? જ્યારે હોય ત્યારે છે ને એક ને એક વાત કીધા રાખે. હા, મારી બેન સોના એની વાહે પડી ગયા છે. હા, તમારું બેન નું કે મારી યારે ગોઠવી દો ને. હા, ઓલીને ગમતો નથી. આ એનું શું કરવું મારે? હા, ઈ વાત હાવ હાસી, પણ આમ થાતું હોય બિસારાવનું ગોઠવી દયો ને. હા, આમ સે મોટા અને પછી આમ એને એટલે તું કેવા હું માંગે? હા, ભવનભાઈ નું મારી બેન આરે ગોઠવી દો. મારી બેન બિસાડી કેવી રૂપાળી અસલ મજાની દેખાવડી છે. હા ના બાપ ભવનભાઈ, હા એવું છે? કાયડા છે કાયડા. ક્યાંથી મારી બેન પાસ કરે એને? હા, ઈ વાત હાસી. તમારી બેન ને નથી ગમતું કઈ ધરારી તો કરાતી નથી. ઈ વાત તમારી હાવ હાસી. તું મને શિખામણ દીધા રાખો છો કે આ ક્યાંક ગોઠવાય તો ગોઠવી દો. તે તારા પિયરિયામાં શું ને કોઈ સી નહીં છોકરી બોકરી? હવે એમાં એવું છે કે મારા પપ્પા તો હંધાઈથી નાના હતા, એટલે હંધાઈથી નાની તો હું જ છું. હવે મારા આજે 22મું વર્ષ હાલે છે અને આપડા ભવનભાઈ તો 42 વર્ષના થયા. તો હવે અમારામાં તો એવડી નાની છોકરી ક્યાં હોય? હતી હંજુ તો પરણી ગયું. સેલો મારો નંબર હતો. આમ જો એવું ન હોય કે ખાલી કાકા કુટુંબમાં હોય. આ ફઈ હોય, માસી હોય, મામા હોય, એના મામા હોય, એની કાકી હોય, ત્યાં દૂર દૂર તક લગીને જો ને તો ક્યાંક સોડી મળી જાય. હા, તે કઈ વાંધો નહીં. હી તો વાઈસ માર મમ્મીને ફોન આવશે ને તે હંધી વાત કરી લઈશ. હા, તો વાત કરી લેજે. હા, તો હું છે હા ગોઠવાઈ જાય ને તો છે ને મારું લોહી પીતા બંધ થાય. હા, અને આમાંય હવે છે ને મને ગમતું નથી. હા, આપણે ક્યાંક જાવું આવું હોય તો બિચારા ઈ જ એકલા હોય છે, એટલે તો લોહી પીવે છે. રહોડામાં જાવ તો ન્યા આવીને ઉપાડીએ. તમે તમારી બેનને કીધું, વાત કરી, હા બાઈને ફર્યું વાળું તો ન્યા આવી જાય. લોહી પીધું છે એને મારે તો છે ને હમણાં હતાઈ રહેવું પડે છે એનાથી. નારે નામાં હતે હું રહેવાનું હોય? તમારે આમ છે ને એકવાર કહી દેવાય કે ભાઈ તમારી બેન ને નથી ગમતા.
હા કાંઈ વાંધો નહીં, તારું નામ દઈ દે. મને કેસરે આમ કીધું. ના ના, હવે મારું થોડું નામ દે, તમે મોટા છો, તમારું નામ હોય તો સારું લાગે. હા જો મારી બેટી ઉસિયાની દીકરી કેવી હુડિયા મને સડાવી દે લે. ના ના, હુડીએ ન સરાવતી ભાભી, પણ આમ તમે કયો તેને મગજમાં બેહે ને, હવે મારું નામ દેહો ને મને થરકો જવાબ દેતાય ન આવડે, મારે એને શું કહેવાનું? અને આ તને છે ને એક બીજી વાત કરું, હા ગામમાં કોઈ પણના લગ્ન હોય ને એટલા ઢોલ ને શરણાયું ને બધું બેન્ટ વાસા ને બધું વાગતું હોય ને દાંડિયા રાસ રમતા હોય ને એને ફટાકડા ફોડતા હોય, તો આને તો ત્યારે છે ને હાકરે બાંધીને રાખવા પડે, નહીંતર આ નડિયા ઉસકાવીને છે ને ભાગમ ભાગ કરે, પણ કા જીવન હરામ કરી નાખે. પણ કા ન્યાય ને હું જોવા જાવ પણ જાવા દેવાય ને બિચારાવને. એવો ઉપાડો એને પૈડવાનો ઢઢો, પછી ઘરે આવીને અમારા લોહી પીવે કે ઓલો જો ઘોડા ઉપર સડ્યો, હવે મને કેથી સડાવો? રાત થોડુંક વહમું લાગે એમ છે હો. હા તે કઈ વાંધો નહીં. હા તો હવે તમે મોટા છો તો તમે જ આ બધું પતાવો. આમાં હું કે વસે નથી હો ભાભી. હા તને ક્યાંથી ખબર હોય? હા ઘરમાં 5 વર્ષથી હું પૈણીને આવી ને તે હંધાય અનુભવ મને છે. હા તને શું ખબર પડે? પણ હાસુ કહું ને તો અત્યારે આ મેં પહેલી વાર સાંભળ્યું કે આ આટલી બધી ભેજામારી કરે છે, એટલે જ મારે તમને પૂછવું પડ્યું કે આખી વાત શું છે. જો કેસર મારી વાત સાંભળ, હા તે પહેલી વાર જોયું ને, હવે બીજી વાર ન જોવું હોય ને તો એક સોડી ગોતી દે ને. હા તમે ઉપાધિ કરો માં, આ હું છે ને વિક્રમાર હંધી વાત કરી લઈશ, હા ઈ ભવનભાઈ સમજાવશે, તમે ઉપાધિ કરો માં. સમજાવે નહીં સમજે, સોડી ગોતી દેવી પડશે. હા પણ ગોતશું, પણ આમ કે રેઢી તો પડી ન હોય કે આપણે પરણાવી દઈએ, ધ્યાનમાં રાખતા વાર તો લાગે ને. હા પણ કરજે, યાદ રાખજે. હા હા જા. હા ન્યા ક્યાં વઈ જાશો? કામ કોણ કરશે? ઘરમાં છે ને લોટ આવ્યો, આ શિયાળાની ઠંડી હારી છે, પૈસા બીજાનો પ્રોગ્રામ કરીએ. હું કે આવો દે હમણાં કેસર. હા વિક્રમ, હું તમને શું કહું છું, તું મારી વાત સાંભળ. મારા અંદર છે ને હા ઘણી બધી ઉણપ આવી ગઈ, હાય હાય શેની? વિટામિનની. એટલે હું કઈ થાય, ચક્કર આવે છે? અરે હું નથી થતું એ કે તું મને. શું થાય છે? મને છે ને દિવસે નીંદર નથી આવતી ને રાતે ઉજાગરા થાય છે. હું શું કહું છું, ભાભીને બોલાવું? ના ના ના, એવું કઈ નથી. તમે હરખાઈ બોલો ને, હું કામ આવું? મને છે ને વિટામિન ભજીયાની જરૂર છે. તમે છે ને આવી મજાક કરો માં, અત્યારે બાર છોડ ને, મને ભજીયા ખાવાનું મન ઈ છે. ભજીયા મૂકો, આ આખું બધું બાર કેવડું બધું ઘેરાઈ ગયું છે, ઈ ખબર હે તમને? કોણ આવ્યું, કેમ આવ્યું, શું કામ આવ્યું? આવ્યું નથી આપણા ભવાનભાઈ, એને પૂછ્યું મારા ભાઈ. એને કઈ થયું નથી. આ મોટા ભાભી નથી? હા હવે મોટા ભાભી છે ને બિચારા રહોડામાં જાય તો ન્યા વાહે જાય, કપડા ધોવા જાય ન્યા વાહે જાય. હવે એને લગ્ન કરવા છે એની બેન આયરે. હે રામ, એમ કે ને હવે ઈ ક્યાં જૂનું છે, તો રોજનું છોડી ઉઠે ને એક જ વાત હોય, મોટા ભાઈ કે લગ્ન કરવા લગ્ન કરવા લગ્ન કરવા. હા તે પણ હું એમ કહું છું કે આપણે ક્યાં ગોતી ને છોકરી એમ. ક્યાંથી ગોતું? ના ના તું કે રેઢી પડી કે આપી દઉં, લ્યો લગ્ન કરી લ્યો. પણ એમ નથી, આ ભાભી બેન ને મનાવો ને, માનતી હોય તો એને ઈ ગમે છે. જો કહેવત છે હા કે કૃષ્ણ ભગવાન કાળા હતા ને રાધાજી ગોરા હતા. હા એ કયો યુગ હતો? હા ઈ તો ત્રેતા યુગનું હતું. દ્વાપર યુગ હતો. તને એ નથી ખબર. હવે સાંભળ, હા ઈ જમાનામાં બધું હાલતું કે આદમી કાળો હોય ને છોકરી ગોરી હોય ને તો લગ્ન થઈ જાય, પણ રહી વાત ભાભીની બેનની ને, એને આપણો ભાઈ દીઠોય ગમતો નથી, કાળિયો એમ જ કે. હા તો પણ આનો કઈક રસ્તો તો હશે ને, એટલે મારું કહેવાનું ભાઈ એની બેન ને મૂકો એક બાજુ, પણ મારું કહેવાનું એમ થાય છે કે આનો કઈક રસ્તો કાઢો. જો હું તને સાચું કહું ને તો આ મોટા ભાઈ પહેલેથી આવા હતા નહીં. હાય હાય તો હવે હું સમજસ તું? તો પણ અત્યારે કાં આવું કરે છે? ઈ તો કેવા માંગુ છું તો હાય હાય. ના, એમ નહીં, આ ભાભી હમણાં બહાર હું કહેતા હતા ઈ કે આ એવું છે આ ગામમાં કે ઈ જાન આવે તો હાવ ગાંડા ખેલા થઈ જાય, એવું સાચું છે આ બધું? હા સમજું, સાચું જ છે. હવે સાંભળ મારી વાત. એમાં થયું એવું કે મોટા ભાઈનો કલર પહેલેથી આવો, કંપની પેકિંગ જ આવા હતા, એટલે ને બીજા બધા ભાઈઓ મારી જેમ થોડા ગોરા ગોરા એમ. હા અમારા બધાને લગ્ન થઈ ગયા. હા. હું તો મોટા ભાઈ કરતા હાવ નાનું, તો મારાય લગ્ન થઈ ગયા. એમાં બિચારા વઘરાયા ઢોરની જેમ થયા છે. એને જેમ ઓલું કહેવાય ને કે માણાની અંદર અલગ અલગ રોગ ઉત્પન્ન થાય એમ એના આની અંદર પૈણું ઉત્પન્ન થયું છે. એને પૌણી જ લેવું છે, અને એમાંય પાછું ભાભીની બેન હારે. બાકી ઘણી છોકરીઓ બતાવી નથી, બતાવી એમાંય નથી, પણ એને તો હે ને હઠ લીધી છે
કે હું લગ્ન કરીશ તો ભાભીની બેન હારેસ કરી, બાકી તો નહીં કરું. હા તો પણ તમારા ઘરમાં તો જબરી મુસીબત છે હો. પણ તમે આમ બધા ભેગા થઈને આમ કઈક વિચાર્યું તો હશે ને કે હવે આનું નિર્ણય કેમ લેવો. એમને આ રોજ ઉઠીને બિચારા ભાભી અત્યારે કેવા માર પાસે રોદણા રોતા હતા. એને રહોડામાં જવું હોય તો રહોડામાં ભેજા મારી કરવા. તારે ભાભીને કહી દેવાય ને, ભગવાને 2 કાન આપ્યા છે, 2. એક કાનેથી સાંભળી લેવાનું, બીજા કાનેથી કાઢી નાખવાનું. પણ કેટલું સાંભળે. અત્યારે ભાભી કેવું કહેતા હતી કે 5 વર્ષથી હું આ જ બધું કરું છું. બસ હવે શાંત થઈ જા ને. મને વાત સાંભળ. આ જો ચણાનો લોટ છે, મેથીના ગોટા કર, મેથીના. આ તમારે તો ખાવાની જ પડી છે. આ ઘરમાં આવડી ઉપાધિ છે નથી દેખાતું. આ નહીં બને પછી. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા. હરીના ભગત હેઠા ઉતરો, પોસા પૈકી. આયા 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 હામાં બે સોકડીમાં સોકડીમાં લ્યો બેહો. હાય અમને અહીંયા ઠામડા ઉટકવા સોકડીમાં બેહીએ તો અમને કઈ નડતું નથી ને તમે એમ કે સોકડીમાં. તમે હું આમાં કઈ સોયટું છે નહીં, આ તે હામું બેહવાનું કીધું ને એટલે મને થોડુંક અજુગતું લાગ્યું. એટલે હું કઈ છું છે? ઘણું બધું થઈ ગયું છે પણ તમારે ક્યાં ક્યાં ધ્યાન દેવું છે ઘરમાં? લે પણ મારે વાડીએ જવું કે ઘરમાં ધ્યાન દઉં? ઘરમાં ધ્યાન દેવાય. હા કોક છે ને અમારું લોહી પી પીને અમને હાવ લોહી વગરના કરી નહીં ખાસ. કોણ લોહી પીવે તારું? કોની હિંમત થાય આટલી? હા તમારો ભવન. હું કર્યું ભવને? મારું મારું ભવન ફેરવી નાખ્યું. પણ હું કર્યું એને? સાડે ખબર જ કેમ ના હોય? પણ નથી ખબર. હા, તમને ખબર છે ને હા સોમાં હું હતો ને તે વાંધો નહોતો. હવે આ જો શિયાળો બેહી ગયો, લગ્નની સીઝન આવી, ગામમાં ઢોલ ને શરણાયું વાગે છે. હવે હું હાલ થવાના એ તો તમને ખબર છે ને. પાછું ચાલુ કર્યું એને? સાલું કર્યું નહીં, કરી દીધું. હે ભગવાન, માંડ 4 મહિના શાંતિ હતી. હા ને હું કરવું ભવન્યાનું? હવે ગામમાં ઢોલ નગારા વાગ્યા નથી કે આ ભાઈને પૈણ છેડ્યું નથી. કરવું હું આ છોકરાનું? મારું લોહી પી જાય છે. મારી બેનની પાછળ પડી ગયા છે. હે કે રાંધવા નથી દેતા, કપડા નથી ધોવા દેતા, ઠામડા નથી ઉટકવા દેતા, ફરિયા નથી વારવા દેતા. જ્યાં જાવ ત્યાં વાહે વાહે. આ મારે કામ કરવું હોય તો પેલા ગોતવા પડે કે ભવનભાઈ છે નહીં તો હું કામ કરું. એટલે હોનકીની વાહે પાછી હોનકીની જ વાતું કરે છે. આ રેઠિયા ઢોર જેમ ઓલા ખૂટિયા રખડતા હોય ને એની જેમ મારી પાછળ ફેરે રાખે છે. હોન તારો દેર થાય ને, મારો ભાઈ ભલે ને જો વાત કરી તાર ભાઈને. કરું હમણાં. હવે અમારે બીજી ભૂલ નથી કરવી હો. એટલે તું આ ઘરમાં આવી ભૂલ છે? હા તો આ ભવનભાઈ ધોરા લુગડા પહેરીને આ બંગલો બનીને ફેરે રાખે અને આ એક આ ઓલા બારવટીએ ઓલા કાળા લુગડા પહેરીને ફરતા ન હોય એની જેમ ફેરે રાખે. અમારા બાપા એક તો દઈ દીધી, હવે બીજી દેવાની ભૂલ ન કરે હો. અરે પણ ઈ મારો ભાઈ છે. તારી બેન બીજી આ ઘરમાં આવે તને વાંધો? એમ નહીં, પેલા મને એ કહો તો હા તમે હંધાઈ રૂપાડા, હા ભવનભાઈ જ કેમ કાળા? ઈ મામા ઉપર ઉતર્યો છે. મારા મામા કાળા હતા. આટા ફેરા નથી થઈ ગયા ને કે? બુદ્ધિની બારદાન થામા, જે મોઢામાં આવે ઈ બોલશો. નો કરાવવું હોય તો નો કરાવતી, પણ બીજી વાર આવા શબ્દ બોલતી નહીં. તમે કઈ ખોટું નથી કીધું તો ગોતી દે ને વરી આવો બધો પાવર કરો તો હું કેમ તમારો ભાઈ અત્યાર સુધી વાંટીનો છે? ઈ ક્યાંય હા નથી પાડતો. જ્યારથી હોનકીને ભાળી ગયો છે ને ત્યારનો. હા નથી પાડતો, કોઈ છોકરીઓ હા નથી પાડતી. ખોટી વાત છે. મારો ભાઈ કાળો જરૂર છે પણ ઈ છે ને કાનુડા જેવો છે હો, નેમણો છે. હા કાનુડો જોયો? કાનુડો કેવો નેમડો છે વાતો કરે. હા તમારા ભવનભાઈ ને સમજાવી દેજો. આ મારી બેન ની પાછળ જો પડ્યા છે ને તો હવે છે ને મારો ખૂટો સટકી જવાનો છે, કહી દઉં. કેદી હતો તારે કા મારી ઉપર રેડું નાખતી હોય કા એની માથે રાખતી? હા હું એવી હતી નહીં પણ આ ઘરમાં આવીને થઈ ગઈ છું. જો તો આમ મારી ઉપર ખારી નો થા. આ હું મારી રીતે ભવનને સમજાવે બસ. ખારી ની ક્યાં દ્યો છો? હા મારી બેન બિસાડી હોના આ 3 વર્ષથી એમ કે બેન તારી ઘરે આટો મારવા આવું છે. હું ઈ કહું બેન આવી ને, પણ ઈ મને સોખા શબ્દમાં ગુજરાતી ભાષામાં સોખે સોખું કે તમારા ઘરમાં ઈ કે એક ખૂટ્યો છે ને ઈ આખો દી મારી વાહે જાટા મારે એટલે હું નથી આવતી. ભવન્યા એમ કરો ને, આ રોદડા રોવાનું બંધ કરો. આમથી ક્યાંકથી લઈ આવાય. આ બધાય નથી લઈ આવતા. એમડી છે બીજી નાઈટની વાત નો કરતી હો. હા નો કરાવ હોય નો કરાવતી તારી બેન હારે. બીજી નાઈટની આમ જો આ સૂટો ખૂટે રખડે ને ખીલે બંધાઈ જાય એટલે કહું છું ડોહું. અરે તેલ પીવાઈ ગયો એવો ખીલો. હું ભવન્યાને સમજાવું છું, બાકી બીજી નાઈટની વાત. આ ભાભી
આ તમે છે ને મારા લીલ પરણાવવા પડે ને તો ભલે પરણાવવા પડે હા, પણ લગન તો છે ને હોના હારે જ કરવાના થાય, બીજું ક્યાંય નહીં. હોના સિવાય કોઈ નો હાલે. હા લ્યો 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 ખીલા બાંધો એને જાવ સાવ તું એની પાસે જ હવે. હું એલા રાઈડ છો અને આ હું ઓઢીને બેઠો છો, એટલી બધી ટાઈટ હોય તને? લા ટાઈડ કેવી ટાઈડ છે આ હર ચાલે, ટાઈડ તો હોય જ ને ભાઈ. સોડી ટાઈટ ન જ રહેવા જો ને, તમને નો ટાઈડ હોય. અને આમ છે ને આ દુખતી રગ ઉપર હાથ નો મૂકો તો વધારે સારું. તમને ટાઈડ મય થી હોય એલા તું હું પાડશે આવ્યો છો, એક ધારો મંડાણો છો, લગન આ મારી હાળી વાહે હું કામ પડી ગયો છો તું? તારી ભાભીએ મને કેટલો માર્યો એ તને ખબર છે અટાણે? તમે છે ને આ ફાકા જીકવાનું રહેવા જો. આંગળી રેસી દાડી હું બેઠો બેઠો જોતો જ છો, મને બધી ખબર અરે છે. બે ધબા આટી ગયેનો હાથ કેવો છે, હવા હુંડો ખાય છે, આ ખભો ભાંગી નાખ્યો મારો. તો પછી તમારું હગું તમારા હાળાને વાત કરો ને, તમને ખબર નથી પડતી? હોના છે ને, હોના એકવાર છે ને મને મળી જાય ને તો આ તમારે બધું ભાઈ થઈ જાય. આ તો કોણ પછી હોના આવી જાય ને એટલે હું એની પાસે પડ્યો રહે. અત્યારે કાંઈ તમારી આડો નહીં આવું કોઈ નહીં, ખાલી ભાઈ હોના લાવી જો. ખેતરે નહીં છે વાડી? લા ભાઈ ખવડાવવા વાડી તો જવું પડે ને, એમ કાંઈ 100 કલાક થોડો રે. તે કીધું હું ઘરની બહાર નહીં નીકળું, પાસે પડ્યો રે. આ તમે જેમ કરો છો ને એમ જ હું કરે. આ તમે સવારે વાડી આવી જાવ, રાતે રૂમમાં આવી જાવ, સવારે વાડી આવી જાવ, રાતે રૂમમાં આવી, હું કરી તો બીજું કઈ નહીં કરું. જાવ જો ભવન મારી વાત સમજ, હમ. આ લગન છે ને કોઈની યારે જોર જબરજસ્તી ન થાય. આ માની લીધું કે તને મારી હાળી હોના ગમે છે, પણ હોના નહીં તે તું ગમવો જોઈને. હા તારી ભાભી એને વાત નથી કરી, એના મનની વાત અમને નથી ખબર, પણ તું કે એમ અમે પેલા મારી વાત સાંભળો ને ભાઈ, મારી વેદના સાંભળો. જો આ બાપા હયાત હતા, હા આ તમારું માગું નાખ્યું હા અમારા રૂપા ભાભી હારે, હે આ તમે જોવા ગયા હા એ પેલા મારા ભાભીને ઓળખતા હતા? નહોતા ઓળખતા ને? નહીં તમને ગમતા હતા કે નહોતા ગમતા એ ખબર હતી? નહોતી ખબર ને? હવે તમે એને મળ્યા, તમારે એની મુલાકાત થઈ, તો તમે એને ગમવા મળ્યા ને, તો એ મારું ગોઠવાય મારી મુલાકાત કરાવો તો ખબર પડે. એમ કહું તમને સમજાય. અને તમે છે મને સમજાવો છો, મારા ભાભીને આ વાત ગળે ઉતારો. પણ એમ નથી સમજાવવા, એટલે એવો શું કે એક ધારું છે ને કોકની વાહે ન પડી જવાય, હું એમ કહું છું. પણ હું એક ધારો વાહે નથી પડ્યો. આ તો હું નવરો હોય તો વાત કરું, અને આ છે ને ઢોલ વાગે ને ત્યારે મારું મગજ ફરી જાય છે. તમને ખબર જ છે, 4 વર્ષથી તમને કહું છું પણ ધ્યાન નથી દેતા. હું કહું છું એક ધારો આમ કોકની વાહે ન પડી જવાય. એલા તું એક ધારો તારી ભાભીની પાસે હાથ ધોઈને પડી ગયો છો, હોના હોના હોના. પણ તો હોનું જોતું હોય તો રૂપાને જ કેવું પડે ને, બીજા કોઈને થોડું કહેવા જવાય. તને આવા શબ્દો મળે ક્યાંથી? હોનું જોતું હોય તો રૂપાને કેવું પડે. એલા ભાઈ તું આ કઈ શું કહેવાય, ઓલા હોનારની દુકાન થોડી છે હોનું ને રૂપું કરશો? મોટા ભાઈ તમે છે ને મારી વેદનાને સમજો. કેવો શાળો છે, શાળામાં તમને ટાઈટ નથી વાતી ને તો મને કેવી વાય છે વિચાર કરો તમે. એ સમજો હોય, બધું સમજવાનું હોય, પછી બધી વાત મારે ખુલ્લી ન કહેવાની હોય. હું તારો મોટો ભાઈ છું, બધું શાનમાં સમજુ છું, મને કઈ સમજાવવાની જરૂર નથી. પણ આમ જો તારે લગ્ન હોનારે કરવા હોય ને તો આ ધતિંગ વેડા બંધ કરવા પડશે. એક કામ કરો, તમે છે ને તમે હા ને એકવાર તેડાવો. સારું તું કહેશો ને તો તું મારો ભાઈ છો, કે દુશ્મન તો નથી. તારા માન ખાતર એક વખત મારા હાળાને અહીં બોલાવી અને હું પોતે વાત નાખાઈ, અને જો એ વાત માની જાય, લગ્નની હા પાડી દે તો તારા લગ્ન ત્યાં થાહે, અને જો એ ના પાડી દે તો કોઈ દિવસ આ વાત નહીં થાય. તો પણ આવા કાળી રાતે અશુભ હું કામ બોલો છો? થઈ જાય એમ જ કહો ને, ખાલી ન થઈ જાય હું કામ કીધું પાછું? હા ભાઈ થઈ જાય, હા બસ. બરોબર. હું હા, તો એમ માનું છું થઈ જાય કે મારી હાળી આ ઘરમાં તારી રૂપા ભાભીની દેરાણી બનીને આવી જાય. હા એવું બોલો. હવે આ શું કહેવાય, આ ઠરવા એવું છે, રાતે જામી છે, અમારા ભાભી ગરમ થઈ ગયા છે, તમે જાઓ ત્યાં અને એને છે ને સંભાળો, એટલે એને સમજાવો. જાઓ જાઓ. મારે અહીંયા ગયા જેવું તે રવા નથી દીધું. આવવા જો મારી હોનાને, આમ જોવો તમે રાખવું એને, મારી સામે ઉકારો એ નહીં કરે, એટલો પ્રેમ કરી એને વાત ન પૂછો. જાઓ જાઓ જાવ ને. બાવરો થઈ ગયો છો, બાવરો. હોનું 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 કરીને પોતે તો જો કાચમાં મોઢું તો કાળું હોનું છો, કાળું. હા બેટા, હા બધાય છે ને આ ખાલી મને આશ્વાસન જ આપે છે, આને તો હું કાળિયો જ દેખાવ છું. હવે છે ને હું કરવું સમજાતું નથી. હા ગામમાં સોડા પીવા જવું પડશે.
સોના રૂપાના ઓ સોના રૂપા હા કઈ બાજુ ગયા તા ગલ્લે ગયા તા ને હાસુ કહીશું ગલ્લે ગયા તા ને તમે તને ખબર જ છે કે ઓટલા ભાંગવા. એલા ઓટલા ભાંગવા નતો ગયો સોડા પીવા ગયો તને ખબર છે ને ખાધા પછી મને સોડા જોઈએ એમ હા નકર તો ગેસ થાય નાખું ઘર ગજવો ગંધાવી મારો છો એ હું છે આ બધું હું છે અને તું પણ અત્યારે ક્યાં જતો રાતે એટલા વાગે તમારી પાછળ જ આવતો તો ગલ્લે કેમ કેમ તમે જઈએ કો તું નો ગલ્લે જઈએ કો પણ એટલે તારે તો કઈ વ્યસન નથી સોડા પીતો તું નથી માવો ખાતો અરે પણ મારે તમારી યારે વાત કરવી હતી આ ઘરમાં વાત થાય એમ નથી ને એટલે ગલ્લે આવતો તો તમે ખપ ખપ કરતા આવી આવ્યા પાછા એટલે પણ એવી હું વાત છે તારે મને બહાર કેવું આપણા ઘરની વાત આપણે ઘેર જ કરવાની હોય ને વાત કરે કરશું? બોલો વાત કરશું વાત હા બોલો 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 એમ નહીં એક વાત કહો તો મને મોટા ભાઈ બોલો આ હું માંડું છું તમે હું માંડું છે એટલે આ શિયાળો આવે ને ઉધાન થાવ શિયાળો હું તો હું શું કર્યું તું મને આવું કહેશો એમ અરે પણ ગામની ઘેર લગન થાય એમાં તમને હેની બળતરા થાય હા ઈ એમ કે ને તઈ આ શાળો વયસમાં ક્યાં આવ્યો જો લગન શિયાળામાં થાય ને બધાના વધારે પડતા એટલે કહું છું તે આ ખબર નથી પડતી આ બધાને હે એક તો ભાભીને ભાન નથી પડતી એને આપણે મારે આ 4 વર્ષથી હું આ ફીફા ખાંડું છું તો એને ભાન નથી પડતી તે શાળો આવે તે મારે લગનના ઢોલ વાગે ને ત્યાં મગજમાં તમરી સડી જાય તમરી એટલે પણ મારા ભાઈ તમારે સમજવું જોઈએ ભાભીની બેન તમને સોખી ના પાડે છે તો મૂકો ને કોઈ ખાલી છોકરી લઈને પૌણી લ્યો ને એ કાંઈ ના નથી પાડતી પણ ભાભી હજી વાત જ ના નથી કરી હોનાને પૂછે તો હોના તો ના જ પાડે ને એના ભાઈને વાત કરવી પડે એમ કહું અરે પણ આ જમાનામાં છોકરીને પસંદ હોય ને ત્યાં જ લગન થાય છોકરીને ગમતો ન હોય ત્યાં લગન કરાવે ને એટલે 5-15 દિવસ તૂટે જ કોણે કીધું તારા ક્યાં વળી એવી રીતે લગન જતા આ તને તો ભાઈએ કીધું હે ત્યાંથી હા પાડી તને છોકરી તરત ગમી હોત ગઈ ભાઈએ જ ગોઈતું શું ને તારું ભાઈએ ભલે ને ગોઈતું તો પણ મને છોકરી ગમી ગઈ ને છોકરીને સામે હું ગમ્યો હતો હો? પણ ભાઈએ વાત કરી તારા હાહુ ને ત્યારે ને અરે પણ ઈ પેલા મારી અને સોડીની મુલાકાત થઈ હતી કેમ ભૂલો છો ઈ તો જોવા જાય તો મુલાકાત થાય પણ મને લઈ જાવ તો મારે મુલાકાત થાય તો મને ગમી જાય ને હું એને ગમી જાવ ને એમ કહું પણ મારા વાલા ભાઈ ભાભીની બેન તમને સારી રીતે ઓળખે છે ને તમારો આજે કલર છે ને કલર કંપની એ વિક્રમ્યા કલર ઉપર વાત ન કરતો આ બધા ઘરમાં માંડ્યું છે હું એટલે હું કાળો નથી કહું છું હું શ્યામ મારો વાહન છે ને આ તો આપણે ખેતીવાડી કરતા ને થોડુંક એવું લાગે બાકી આમ જો આ હું હરખું છે ને આલા શહેર વાળા નથી ઓલા લગાડતા બધે હું લગાડું તો હું આમ જો કાનુડા જેવો લાગુ તને ખબર છે લગાડવાનું ચાલુ કરો ને ઓકા મરાયા ઢોરની જેમ આખો દી રેખેડ કરવા રખડો છો ને એમાં વધારે તો કાળા થઈ ગયા છો એક તો 100 ને ડબલ થાવ આ એકવાર લગ્ન કરાવી દે ને મારા તો હું છે ને સાનો મનો ઘરમાં બેઠો રહું, ક્યાંય નહીં જાવ તમ તારે જો ભાઈ તમે સમજો હું તો તમારા હાટું કહું છું આ તમારી ઉંમર છે ને હવે સાલી વેટા તમે હારા નથી લાગતા આ ઉંમરે તમે વાંઢા રખડો ઈ સારું તો મને નથી લાગતું પણ જેને કહેવાનું છે એને કે મને કીધે કાંઈ નહીં થાય છોડો ને હવે ભાભીની બેનમાં છે હું લબુર જેવી છોકરી છે એ સોનાનું નામ લેતો ને સોના તો સોના છે હો અરે કાંઈ ઘટે નહીં એ આમ જોઈ લે આમ હોનું સમકે ને એમ સમકે હો ઈ ભાઈના લગ્નમાં આ હાય ઈ તમને સમકાવીને વઈ જાય તમે જાઓ મૂકો હું એમ કહું છું એક કામ કરો મૂકો એને મારા હારી આમ વાત કરું કોઈ ખારી છોકરી હોય ને એના કરતા એ નાય હો નાય આ ભવન ને તો હોના જ ગમે હોના હારે જ પરણવાનું થાય બાકી ક્યાંય નહીં હો પણ ઈ હો નાને આ ભવન નથી ગમતો એનું એ તું છે ને જવા દો મને તમારી બળતરા થાય ની હાટું છે ને હું એક મસ્તનો ડબ્બો લઈ આવ્યો છું ધોળા થવાની ક્રીમ ડબ્બો એટલે શેરમાં મારો બોલો હા એટલે મેં વાત કરી અને હા ઈ મને મારો ખબર. સગનનો નથી રહેતો મિત્ર હા એની હાટું મેં સ્પેશિયલ એક ડબ્બો મંગાવ્યો છે ઈ ક્રીમ તમે રોજ કહો ને એટલે તમારા શરીરનો જેટલોય કાટ હોય ને બધો નીકળી જાય ને આમ જો દૂધ કરતા વધારે ધોળા થઈ જાય હું વાત કરીશું હા ડબ્બો લાવ્યો તું લાવ્યો શું ને અંદર મૂક્યો છે તો પણ તારે મને આપી દેવાય ને વાત કરે તે હું ત્યારે લગાડવાનો મળ્યો ધોળો ન થઈ ગયો ક્યાં છે ડબ્બો તું મને ડબ્બો દે પેલા હાલ ઈ બધી વાત પછી તું પેલા ડબ્બો દે મને હાલ તું એ ડબ્બો દે ને ભાઈ તું હાલ ને હવે હું થાક્યો હવે મારી પાસે કાંઈ નહીં કરાવતી ક્યારનું મારી પાસે કામ કરાવે શરમાતી નથી પણ મેમાં હું શરમાઈ આ હજી તો પટારો ખોલવાનો છે હે હા મેં નથી જોતા ની હંધાય આમાં ભર દીધા છે આ તો ખાલી જોતા તા ઈ જ છે હે બાપા આટલા બધા કપડા તારે જોતાના છે તોય મને કહેતી હતી બે દી પહેલા કે મારી પાસે તો કપડા જ નથી હા તો નથી જ ને એ શર્મા કાંઈક તો શર્મા આ જો આ પથારો કરીને બહાર બેઠા હોય ને તો વેસાઈ જાય એટલા કપડા છે દુકાન ખોલે છે ને એટલા કપડા છે ના હો વેસવાના નથી પણ બહાર જવાના નથી આ તો હંધાય ઘરમાં પહેરવાના છે
તો બહાર જવાના ક્યાં છે? લેવાના છે એટલે તો કહેતી હતી હાલો એમ. તો આમાં શું પહેરવું? આગળ આપણે આ ખોલી હતી એમાં એમાં મારા જ છે કપડાં, પણ બધા આમ ન જોતા હોય ને એવા બધાય છે. સારું હો, તમ તારે કરો, પાયમાલ કરો, વાહે બધું. હવે જાવા દ્યો ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો, આવો. બેહો તમ તાર. ના ના, હવે ઈ તો મમ્મી અમારી હાયલા કરે. હું બાજો છો બે? અરે કાઈ નહીં, મન કે તાર પાસે કપડાં છે, આ છે તે છે, તો હજી લેવા છે. હા તો ઈ તો લેવા તો પડે ને. હવે આટલા કપડા થોડા હાલે. અરે લેવા જ પડે ને, આખું ઘર અમારે કપડાથી તો ભરવાનું છે. એટલે એટલે એમ કે ઘરમાં બાયું હોય તો કપડા તો જોઈએ ને એમ. હા. એટલે મારી દીકરી નાની પડવાની હો કપડાની. એને બીજો ક્યાં કઈ શોખ જ છે? એને ખાલી કપડાનો જ શોખ છે. અરે રે, ક્યાં કઈ શોખ જ છે બિચારીને. મેસિંગ કપડા પહેરવાના અને એની હારે મેસિંગ ઘરેણા પહેરવાના. તો તમે શું કહેવા માંગો છો? મોજડી પહેરવાની. તો તમે શું કહેવા માંગો એટલે છો? તારે શોખ નથી, તારી જેવી સોડિયું હોય ને તો કેવા શોખ કરે યાર. હા તો પછી મારો હે ને મમ્મી ખર્ચો જ ન હોય. અને હું શું કહું, કેમાં મસાને કઈ કામ હતું કે હા ઈ તો બાજુના ગામમાં આવી હતી ને તો હવે અડધી કલાકનો રસ્તો હતો. મેં કીધું મારી દીકરી મળતી જાવ. આવ બેટા, બે તો ખરી. આમ હું ઊભી ઊભી લે બે ચાલે છે. એટલે શાંતિથી બેસજો, આંગે પડી જાય. એક તો રહી બિચારી નાની ગમે ને કથું ગાઈ જાય. હા એટલે તું આવ્યો તો લેવા ગોથલી ખાતો હા. ઈ તો ખાલી રમત હોય. હું કહું આ છેલ્લા 15 દી થી નતા આવ્યા, બાકી મહિનામાં 2 દી તો આવો, મતલબ 2 વાર તો આવો જ. આથી મારી મમ્મી છે તો ઘરે ન આવે. હવે એમાંય વાંધો કરો. એમ નહીં, મારે જાવું હોય તો તમે શું કહો છો? કે નહીં જવાનું. આ તારો એમ અવાજ નથી કા આટલો કાગડી જેવો થઈ ગયો એલી? આ તને તારું ગળું ઢળી નાખ્યું છો આ લોકોએ તો ભેગા કઈ થઈને. શું? તમે તો પણ- કેવી ચીસું પડાવો મારી છોકરી. છે એનું ગળું અમી કેમ ઢેડું એ હું તમને કહું. મારી પાસે છે ને વાસણ ઉટકવાનો મોટો તાર છે, ઈ એમની ગળામાં નાખીએ ને આમ ફેરવી નાખીએ એટલે ગળાઈ ગયું એનું ગળું. હવે રેવા દ્યો ને. હવે મમ્મી આ બધાયને કેવી આદત છે ખબર છે? આપણે છે ને કોક આવ્યું હોય ને તો આપણે એને આંખનો ઈશારો કરીને તો એકે સમજે જ નહીં. આપણી આંખના ડોરા બહાર આવી જાય ને તો એકે સમજે નહીં. એટલે આ બધા એરે છે ને આમ ભેજામારી કરીને તો જ ભેગું થાય એમ છે. અમને પહેલેથી એવો ટ્રેનિંગ દેવા નથી આવી ને, તને ટ્રેનિંગ કરવા બહાર તરફથી મળેલી. આમ કરો તો બેહાઈ જવાય. હા તો ઈ તો દેવી તો પડે ને. આ દેવી પડે. હું ક્યાં કહું હા, છું, બસ. હું તો એમ કહું છું કે બાકી તમારે જેવા તો છે ને અમને કાચા કાચા ખાઈ જાય. અને મારી છોકરી બિચારી હાવ ભોળી ભરું ભગવાન જેવી છે, અને એને તમે આટલી હેરાન કરો. અને હમણાં હાવ ધુબડી કા થઈ ગઈ આવી. હાવ તો કયો. કાઈ નહીં, આ થોડી ઘરની મમ્મી ભેજામારી ન હોય. તારે વળી એની છે ને ભેજા મારી. અને આપણે તો હારું જોઈને દીધું તું, કઈ બીજું મગજ મારી નથી ને? ના અરે આ તો બહુ હારા છે. અરે અમારું ઘર સારું છે, પણ આ અમારા ઘરમાં છે ને ઓલા મારા ભવાનભાઈ નથી. ઈ નથી. ઈ તો છે જ ને. હવે બધા ભાઈઓ ભેગા રહેતા હોય તો પછી ભેગા જ હોય ને. ઈ ના એટલે મારે એમ નથી કહેવાનું કે તો એને કેમ લગ્ન કહો? નથી થતા એટલે ભેજામારી છે એમ. ઈ હું નથી કહેવાની બાપા. ઈ અરે મમ્મી છે ને એવી કઈ વાત નથી. આ તો અમારા ઘરમાં બધી ભેજામારી થતી હોય ને. લગ્ન નથી થતા એ તો આખા ગામમાં ખબર હશે. ઢંઢેરો પીટાઈ આમ. ગયો. તાર કાળિયો ઓલો જેઠ છે ઈ ને, ઓલો 42 45 વર્ષનો. હું અરે હમણાં બાજુના ગામમાં જ્યાં ગઈ હતી ને, હં? અહીંયા અમારા સંબંધી કહેતા હતા કે હવે આ તમારો દીકરી છે ને એનો જેઠ ઓલો કાળિયો, હવે ઈ 45 50 વર્ષનો હાંડિયો થયો. પણ કોણ જાણે. નહીં હો. એવું મમ્મી ન કયો. હા આ તો થાય જ ખરી ને. આ તો તન વરમાં 43 વર્ષના જ છે હજી. હા. આ પણ તો તન વરમાં 45 પહોંચશે જ નહીં. હજી નાના કહેવાય 45 વર્ષ એટલે અને કઈ વર્ષ થોડા કહેવાય. હા. અને 8 વર્ષ પછી 50 નો થઈ જાય. એમાં કઈ વાર નથી. અને જો પરણાવવાની તૈયારી ચાલુ જ કરી દીધી. હું એમ જ કહું છું તમને. આમ પણ હું ખબર હે, હા. એને ઘોડે નથી ચડાવવાનું, એને લીલ પરણાવવાની તૈયારી ચાલુ કરી ઓહો, દો. આપણે લીલ જ ઓહો. પરણાવવાનું થાય. ના એવું ન કરો યાર. ના હો અમારે તેમ તો પરણાવા તો છે. હા, આપણે તો લીલ પરણાવો કે એને પરણાવો બે એક જ થાય એવું હવે. ન હોય. બિચારો જીવતા જીવત જો એના લગ્ન થઈ જાય તો એ અમારી જેમ સંસારનું સુખ માણતો જાય ને. હવે અડધો હા. પગાર કે તો ખબરમાં છે. હવે આ ઉંમરે તો માણસ હે ને હમણાં વનવાસમાં પહોંચી જાય. હવે એવા ઉંમરે હવે ભભડિયો છે, જાગ્યો છે. એવું ન કહેવાય. હું તમને એમ કહું છું કે તમારા ધ્યાનમાં કોક સાલી મારા ધ્યાનમાં કોઈ નથી. આ તમે મારા ધ્યાનમાં માંડ માંડ આવ્યા છો. તો હવે એ તમારા હાટું થઈને તમારા ઘરના ના એવા બધા હું કહેજો કરવા તૈયાર નથી હો. છોકરી તને એ દુઃખ હોય ને તો મને કહી દેજે. આપણે એક દી અહીં ટકવાનું નથી ને. જરાય નહીં. અને તને જેઠનું ગોતવાની જરાય તને દારી ઉપર દબાણ કરે ને એટલે સીધું મને ફોન કેવરો કરજે. એવું હમ તમે જો થોડાક માણા જેવા થાવ અરે મારી મમ્મી નથી માણસ જેવી. એટલે માણા એટલે છે ને જો જે કહેવાતું હોય ને ઈ કહેવાનું હો. ખોટી આવી ભેજામારી નહીં કરવાની. માણા એટલે બાયુ માણા કહેવાય ને. માણા થોડા કહેવાય. એ બસ મમ્મી હવે આપણે છે ને શાંતિ. હા. મારે પાણી નથી પીવું, ચાય નથી પીવું, અને જમવું નથી. હાલ તે કાજુ બદામ મળું. કાંઈ નથી ખાવું. મિલ્ક શેક. હું જાઉં છું. મારે હવે જાવું છે. મારી બસ છે. આ તો મને એમ થયું કે 5 મિનિટ મળતી જાવ, પણ આ તમે બે જણાએ છે ને આમ તમારા જેઠની વાત કરીને મારો મગજ ફેરવી અરે નાખ્યો. પણ મારી કાવાસાકીમાં મૂકી જાય ને. હવે મારે કાંઈ નથી બોલવું, જવા દ્યો ને. ભવનનું હું કરવું ને કાંઈ હવે નથી ઉઠતી.
મારું માથું ફેરવીને મોટા ભાઈ છું ખરાબ હમાસર આવ્યા શું થયું તાર હાહરીમાંથી તાર હાવ ઓહ તો આજે એની ઉંમર જ શું છે નાના એવા છે બિચારા 60 વર્ષના સવાનીમાં એટેક આવે છે આજકાલ ગઢન કાંઈ નથી થતું. મૂકોની બધું હું બીજી બળતરા લઈને બેઠો છું. હું પવન મારું માથું ખાઈ ગયો. તાપણા કરતા કરતા હક નથી લેતો. મેં એની જ વાત હું કરવા આવું છું પેલા મારી પૂરી વાત સાંભળશો તમે બોલ. મુસીબતનું કામ ને મુસીબતની વાત ઈ છે કે આપણા બાજુમાં પેલા ઓલા રતન કાકા છે ને એની ઘેરે જાન આવવાની છે અને જો જાન એની ઘેર પોગી ને ડીજે વાગ્યું ને હાચી વાત છે. હાકળે બાંધ્યું ને થાંભલીએ તોય તોડાવી નાખવાનો છે. ઓલો ખૂટીયો તોડાવે ને એમ. એ તો વાત છે એટલે જ કહું છું કે આમનું કઈક કરો. મોટા ભાઈ ખાલી નામના મોટા રહ્યા છે બાકી કામે હાવ ખોટા થયા છે. હું કરું તું જ કે. લગન કરવા કોની હારે? તમારી હાળી રે માનવા તો જોઈ. ઈ તમારો પ્રશ્ન. કેમ મારો પ્રશ્ન? તમારા થયા એમ એના નો થાય. તમારે એવું ન હોય ને. મારામાં ને એનામાં આડા ગાડાનો ફેર છે. જે હોય ગમે એમ તો આપણા ઘરનો માણસ કહેવાય ને. હા એની ચિંતા તો મને છે જ. તો પછી હું એની હાટું છે ને હા ઓલો મારો એક મિત્ર છે ને એની પાસે થોડા થવાની ક્રીમ લઈ આવ્યો. આપી? હા બહુ કહી મોટું કહે. અરે પૂરેપૂરું કહ્યું. તને ખબર છે ને હા. દૂધે ના એક આગડા ધોળા ન થાય. ખબર છે ક્રીમ કાળી થઈ ગઈ પણ એ થોડા નો છે. તો એની વાત મારે મારા હાળાને કેમ કરવી? ઈ જે હોય માણા ગમે એટલો કાળો હોય મેલો હોય પણ માણા દિલનો હારો છે. ઈ તો હારો જ છે ને. મેં ક્યાં ના પડી. હગો ભાઈ છે આપણો. તો ઈ જોવો ને એને કહીએ તમારા હાળાને એમ કહેવાય કે મારા ભાઈનું મોઢું નહીં જોવાનું, એનું મન જોવો. એનું મન જોવો ને તો એટલું સાપશે કે વાત જ ન પૂછો તમે. માનશે ઈ? મને બીક લાગે ન્યા જાત. અરે કઈ કઈ ભડાકે નહીં દઈ દે તમને. તને શું લાગે વિક્રમ? મારા હાળા માનશે? અરે પણ વાત તો કરો ત્યારે ખબર પડે ને કે માનશે કે નહીં માને. વાત જ નથી કરવી તમારે. ને હું કહું છું કાલ હવારે જાન આવે છે. જો તમે અટાણે નહીં ગયા તમારી હાળાની ન્યાને વાત ન કરીને તો કાલ હવારમાં ઘરમાં હું થાય ને એના જવાબદાર તમે હશો. સંધ્યા ટાણું થયું અટાણે જવાનું? અરે સંધ્યા ટાણું થયું હોય કે રાતનું ટાણું થયું હોય 3 કિલોમીટર દૂર રહીશ તમારો એટલે જ તમારા હાળા તો જાવ ને સાવ કોકના ઘર 3 કિલોમીટર જંગલનો રસ્તો કાપવો હાલીને. જંગલમાં જાવ ને જંગલમાં તો ન્યા ખાલી સિંહની ગર્જ ના સંભળાય. ઈ હામો નહીં દેખાય. પણ જો નહીં જાવ ને તો કાલ હવારે આપણા ઘરમાં જે સિંહ છે ને એ કાનમાં આવીને કરશે. ઈ સાંભળાશે ફાડી નાખશે કાન બાન બધું. ઈ વાત તારી હાચી. જાવ ને જોતી હોય તો મારી કાવાસાકી લેતા જાવ પણ તમે જાઓ અત્યારે હા. જો વાત નાખ દો ના પાડશે ને તો હું વાંકમાં નહીં. અરે પણ પેલા જાવ તો ખરા. હવે પેલા જાવું તો છે ને આયા જ બધો નિર્ણય તમારે લઈ લેવો છે. પણ સાવું તો પડશે જ ને. ભાઈની જિંદગીનો સવાલ છે અને આપણને જીવતા રહેવા દે એનો સવાલ છે. જાવ તાર ગાડીની ચાવી? જો અમે કિલ્લે ટીંગાય હવે તો દેખાય. હા હા ઈ છે. પેટ્રોલ છે ને? હા જાવ. બાના તો એટલા ગોતશે ને નહીં સાવાના કે વાત ન પૂછો. આ માણા છે કે પછી મદારી. દેવરાજભાઈ, એ દેવરાજભાઈ, લા આવું છું મારી પાસે. લા અહીંયા કોઈ હક નથી લેવા દેતા. લા બનેવી લાવી હું વાત છે. ખમો આવો મને શું ખબર તમે છો ન કરું પડકારો ન કરો જોરથી. જો રામ રામ. રામ રામ. હા રામ આ પણ આ અટાણે અંધારું થઈ ગયું અને આ કાળો બુરખો પહેરીને અંધારામાં આવવાનું શું ફરજ પડી ગઈ? કામ જ એવું હતું તો મારે અટાણે આવવું. એવું તો કેવું કામ પડ્યું કે રાત બુઢા આવવું પડ્યું? કઈ અજુકતું છું છે? અજુકતું છું નથી પણ કાલ સવારે કઈ અજુકતું ન થાય ને એટલે અત્યારે આવવું પડ્યું. ને એ કાળો બુરખો પહેરી. જો આમ તમે ગોળ વાત કરો માં જે હોય જરાક શોખવેટ કરીને વાત કરો. હા આમ મારા પડોશી છે ને એની ઘરે કાલે સવારમાં જાન આવે છે. અચ્છા ઠીક વાંધો નહીં. મારે એમાં હાજરી દેવાની છે એમ કયો નહીં? અરે નહીં દેવરાજભાઈ, હાજરી તમારે નથી દેવાની કારણ કે તમારા નામની કંકોત્રી નથી આવી ને એમાં તમારું નામે નથી. તો પણ બાજુવાળાની ઘેર લગ્ન છે મને શું કામ કયો છો? એ મારી ઘેરે છે ને હું મારે તમને વાત કરવી. જો ખોટું નહીં લગાડતા અડધી રાતે એટલે ધક્કો ખાધો છે કે જો
હા તમારી બીજી બેન છે ને હોના. હા મારી બેન આ તમારી વેર દીધી બીજી ત્રીજી હું કયો છો? હા બોલો હું? રૂપાની વાત નથી કરતો, હું હોનાની વાત કરું છું. હા ભાઈ સૌથી નાની મારી બેન. હા. બોલો હું? ઈ છે ને મારો ભાઈ ભવન છે ને એને મારા લગ્નમાં ભાળીને તેદુનો બીજી છોડીઓને હાજ નથી પાડતો, જીદ લઈને બેઠો છે કે ઈ હોના હારે લગ્ન કરાવો ને તો જ કરું, નકર મારી લીલ પૌણાવી પડે ને તોય મંજૂર છે. પણ અને પાછું છે એવું દેવરાજભાઈ કે ચોમાહાના 4 મહિના કોઈને કાંઈ તકલીફ નથી દેતો. મારા ગામમાં ઢોલનો અવાજ સંભળાય એટલે ઓલો ખૂટીયો કેમ લાલ કપડું ભાળીને. હા સમજી ગયો હું બધું. એટલે તમારા પાડોમાં કાલ લગ્ન છે હા એટલે તમે મને કહો છો? હા તો વાતને ક્યાં ખેહીને કરી મુંદાના ઠળિયાની જેમ આમ પકડી આમ જાય ને આમ પકડી મુદ્દાની વાત ઉપર સીધા આવતા હોવ તો મારે તમને કેમ ડાયરેક્ટ કહી દેવું કે તમારી બેન એક મારા ઘરમાં છે તો તમે તમારી બીજી બેન તે મારા ભાઈ વેરે જો, એમ મારે તમને કેમ કેવું? ઈ વાતે હાસી, પણ તમારો ભાઈ તો માણસ તો રેડી છે, તો આ અત્યાર સુધી તમે કોઈ એને આમ પરણાવી ન ગયા? બતાવી લાટ બતાવી કોઈ જગ્યાએ હા નથી પાડતો, એને ખાલી મન છે ને હોનામાં જ અટક્યું છે. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, ઈ તો દીકરીઓ હોય ને ત્યાં બધાય માગા નાખે, ઈ તો એમાં કાંઈ મને ખોટું લગાડવા જેવી વાત નથી. પણ હવે આ બધું વાતની શોખફેટ છે ને હું તમને અટાણે ન કરી શકું. મારે હોનાને પૂછવું પડશે અને રૂપાને પૂછવું પડશે. તો મારા ઘરે ગયા પેલા ફોન કરી દેજો અને પૂછી લેજો, અને હોના તો તમારા ઘરમાં જ છે. હા તો હું મારી રીતે વાતચીત કરી લે અને આપણે સવારે મળ્યા. પણ મારી વાત સાંભળજો, જાન હવારમાં કાલ 10 વાગે આવી જવાની છે, અને ઢોલે વાગશે, શરણાઈએ વાગશે, અને ડીજે લઈને આવવાની છે જાન. હા તો પછી તો ડીજે લઈને જ આવે ને. પણ આ અવાજ સાંભળીને મારો ભાઈ ભૂરાયો થાય છે. ઈ હા કાંઈ વાંધો નહીં, હાલો ને હું ભાઈ સવારે 8 વાગે આવી જાય બસ. બસ એમ. હા પણ પછી એ ડીજે નું ઢોલનું ને એ બધું હું ગળામાં નથી લેતો, પણ જે કાંઈ કામ હશે એ બધું હું તમને ન્યા ફેંસલો કરી દે. તો હવે રોકાવું છે કે તમારે નીકળી જવું છે? જાવું જ પડશે ને, કારણ કે આ હમાસર એને દે ને તો જ તમે નહીં આવો ને ત્યાં સુધી સાનો મનો રહે, નકર તો એને બાંધીને રાખવું એ મુશ્કેલ છે. હા તે ક્યાં સેટું છે? 3 કિલોમીટર જ છે તમારું ઘર. જેમ આવ્યા એમ પાછા ખસકાવી મૂકો. લ્યો ત્યારે રામ રામ. હા ન્યાય હક નથી લેવા જતા, પાછું જ્યુ જો હે. આવો હા બહુ વહેલા આવ્યા. અરે બનેવીલાલે કીધું તું કે 8 વાગે તા આવી જાજો, 7:45 ટચ થઈ ગયો. સારું કર્યું ને. લે રામ રામ. રામ રામ ક્યારે રામ રામ. પધાર્યા મહેમાન? બસ જો હજી હાલ્યો આવું છું. આ એ નાસ્તો તો લીધો એને. લે ધોવા જો તો. હા શું છે? ઈ કાંઈ નહીં, ઈ રહેવા દો. ઈ મોઢે સોપડવાનો ક્રીમ છે. તું કેવું જરૂરી ન હા. હોય. જો અરે હા, છે ને. પણ હા મારો ભાઈ લાવ્યો મારી હાટુ. હા થોડુંક થાય છે એટલે. લઈ લો, બીજું હું પોલીસ ગઈ છે બધું. એમ તો હું થોડોક ભીનેવાનો જ છું. તો ડબ્બો લેતા જજો તમે તમારે. મારો ભાઈ બીજો મગાઈ દે. આમ જો તમે એક વખત આમ મારા ભાઈની સામું જોવો, આમ છે ને બાકી કાંઈ ઘટે. થોડોક શ્યામ છે, આને કાળો ન કહેવાય. ભાઈ તમે કઈ આવ્યા? અરે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. મજામાં તો છો ને? મજામાં પણ કઈ વાવડ નહીં ને આમ ઓછી તો ઓસી તને કાંઈ નહીં, કાલ રાતે 12:30 વાગે આવ્યા હતા. લે તો તમે નથી તેડ્યા તમારા ભાઈને? લે બે હેઠી મેં કઈ નથી તેડાવ્યા. એ મારી વાત સાંભળો, તમે બધા હામે પૂછપૂછ કરો માં કોણે તેડાવ્યા. આ મેં ને વિક્રમે છે ને ગઈકાલે સાંજે વાત કરી હતી રાતના 11 વાગે. આણે મને કીધું તમારા હાળા સુધી વાત તો પકડો. 12:30 વાગે તારા ભાઈ ઘેર પહોંચ્યો. મેં કીધું તો મેં. હા એટલે દોઢા થયા મેં નહીં દોઢા થયા. હવે એમ નહીં, પણ મને સમજાતું નથી. આ રાતે તમારે અહીંયા જવાની શું જરૂર પડી? અને તે કીધું તું ને તો તમે બે ક્યારે નક્કી કર્યું? આ કેમ દેવરાજભાઈ ને અહીંયા બોલાવ્યા? નામે ભૂલાઈ જાય ખરેખર. ભાઈ તું મને માંડી વાત કે મને આ લોકો ઉપર છે ને ભરોસો નથી આવતો. જો શોખવેટ કરી દઉં તને, ખોટી અટવા નહીં તું. હવે બેન તું તો 5 વર્ષથી આ ઘેરે હારે છો. હા શું ને હા તો આ છે ને અમારા બનેવીલાલ રાતે 12:30 વાગે આવીને મને એમ કીધું કે કાલે અમારા પાડોશમાં જાન આવે છે ને એ ઢોલ વાગશે ને તો અમારો ભવન છે ને નળિયા તોડીને ઠેકડા મારશે.
તો તમે એ પહેલા અમારી ઘેરે આવજો. અને હવે તું મારી હગી બેન છો, તારેથી હું મારે સાંધો રાખવો. એ આ તારા દેર હાટું છે ને આપણી નાની બેન હોનાનું માગું નખે છે અમાર બનેવીલાલ. તમને આજ ખબર પડી, આને વાત કરી ને તો એ ખબર પડી. આ વાતની મને કેદુની જાણ છે. આ ઘરમાં પડીને આવી ને તેદુની આ છે ને હોના વાહ પડી ગયો છે. અને મેં હોનાને વાતે કહી છે ભાઈ, પણ હોનાને છે ને આ કાયડો નથી ગયો. જો બેન, અમારા બનેવીલાલ કાલે અડધી રાતે આવ્યા ને, એને મને બધી માંડીને વાત કરીને પછી ઈ ગયા. પછી મેં રાતે 12:30 વાગ્યા તે હોનાને જગાડીને બધી પૂછ્યું. મેં હોનાને કીધું કે જો બનેવીલાલ આ બાબતે અટાણે આવ્યા હતા અને એનો નાનો ભાઈ છે ને ભવાન, એની હારે તારા હકપણનું કેવડાવે છે, તો બેન તારો શું વિચાર છે? તે હોનાએ તો મને કીધું કે મને ગમતી વાત છે, મને કાંઈ વાંધો નથી. કીધું તું ને, મેં કીધું તું પહેલા તમે કીધું તું કે તમે છે ને એને નહીં, તમારા ભાઈ સામે વાત ના થયું ને, આ તમારી છે ને ભૂલના કારણે 4 વર્ષ આમ નામ ભૈયા ગયા. મારે 4 વર્ષ આમ એ 4 વરા નહીં દોહો છે ને, પેલા પૂરી વાત સંભળાય. આ મારી બેન છે ને ભાઈની સામે કોઈથી ના પાડી શકે. ભાઈ મોટો છે, સમજાતું ના, નથી. એને મારી હારે લગ્ન કરવા છે, ઈ છોડી પર એને લગ્ન થોડી કરે. એ ભાઈ, તમે બે છે ને નાના નથી ગગુડિયા. આ મહેમાન બેઠા છે, આ કૂતરા મીંદડા બાંધે એમ હું બાંધા છો? દેર ના, બગાડ. ના, બાત તમારા ભાઈને સમજાવો, ક્યાંથી છોડી દે. ઓ, શાંતિ રાખો, શાંતિ રાખો. જો દેવરાજભાઈ મારી વાત સાંભળો. હવે છે ને આ બધાને મૂકો, હું જ વાત કરી દઉં તમને. હા છે ને, હું છે ને ભાઈ સારો માણસ છું, તમારી બેનને દુખી નહીં કરું એનું વચન આપું છું. તમે છે ને મારા ભાભીની વાત માનતા નહીં. આ છે ને એને લીધે જ આ ભૂલને લીધે જ આ કેટલા વર્ષ વહી ગયા. મેં એને કીધું મારે એક વસ્તુ પૂછવી. જ્યારે તમે 12:30 વાગે તમારી બેનને ઉઠાડીને પૂછ્યું કે મારા ભાઈ હારે એને પરણવું છે કે નહીં, એ નીંદરમાં નહોતી. આ વાત મુદ્દાની કરી તમે. હા, મને એવો શંકા તો હતી કે કદાચ આ ઊંઘમાં આ પડતી છે. એટલે સવારમાં હું ઉઠ્યો, નાઈ ધોઈ, ઈ મને સા પાણી દેવા આવીને તો ઈ મેં પાછું પૂછ્યું, તો પાછું તે થોડીક હોના ભોંઠી પડી ગઈ, પણ મને હા પાડી એમ કીધું કે હા ભાઈ મને ગમતી વાત છે. તો બેન હવે હું તને પૂછું, હોનાએ તો હા પાડી, તારું શું કહેવાનું છે? પણ હાડું ઈ સમજાતું નથી. આ હા કેમ પાડી દીધી? સિરિક જોવાતી તો આ રંગરૂપ બદલાઈ ગયો છે એટલે શેનું ડબલું છે? ઈ તો પણ ભાભી હા પાડી ઈ જ મોટી વાત છે. ભવનભાઈ નું થઈ જાય છે ઈ જોવો ને. મને કઈ વાંધો નથી આવે તો, પણ હા કેમ પાડી દીધી? એ બેન વિચાર કરીમાં, હું અહીંયા નજરે બેઠો બેઠો જોઉં છું. આ તમારે દેર ભોજાઈ ને સામે હારું ઈ મેં જોઈ લીધું નજર સામે. તું એને કેટલું કેસો ખખડાવીને, પણ આમ હકોડાઈ એક બાર જાતો જાય, તારી સામું બોલતો નથી. બોલે તો ખરી કાયડો. પારખ્યો, બરાબર પારખ્યો. આને કહેવાય જોહરી, જેને હીરાને પારખ્યો. તમને કદર નથી. તમારા ભાઈએ મારા હાળાએ એટલે કે તમારા ભાઈએ મને કેવો પારખી લીધો હે? આમ નામ 4 વર્ષ વહી ગયા ભાભી. હીરો છે, હીરો તારો દેર, પણ મેટલ નો. ઓલો કાળો આવે ને થોડોક. ભાઈ મારી બેન હોનાને ગમતી વાત હોય ને ઈ રાજી હોય, અને અહીંયા રૂપા તો છે એક ઘેરે બે બેનો. હોના ને રૂપા બોલ વાગે. હવે ભલે ને વાગે, હવે તો આપણે વાગશે હે મોટા મારે તારે. હા, કેમ બાકી ભવન? અડધી રાતે કોઈ ગોઠવી દે એના ભાઈ નું. આ તારો ભાઈ રાતના 12:30 વાગે તારો ભાઈ હો. મહેમાન પર મીએ કીધું તું હો. બે કરો માં હું જાઉં છું ભાઈ, કોના ના પાડવા. એ, કેમ કેમ રમત કરે છે રમત. બધા મેં કરે હું છે. રમત જ કરું છું, મને ખબર જ છે કે મોભીએ હા પાડી દીધી પછી આ ડાળખ્યું થી શું થવાનું છે. ઈ રમત કરે છે. ભાભી આ પાવડર થોડોક તમે લગાડ્યો, તમે થોડા કાળા છો. અમે તો પડી ગયા. હવામાં ક્યાં પૈણવા જાવ? આ તો તમે વાંઢી ના કાંઈ વાંધો નહીં, અમારે ફોન આવશે ને એની હાટું રાખે. ઈ ધોળી જ છે, એને જરૂર નથી. કાયડા તમે જ હતા. હા, હવે તો કાળો હોય તો હવે તો થઈ ગયો ને. તમે લેતા જાવ, એક કામ કરો હવે એક દેવરાજભાઈ. તો છે ને આ તમે કાળો કલર નો પહેરતા, હવે તો કંટાળી ગયા હવે છે. તો મેં- આય ડબલા એલા ભાઈ તમે મને અહીંયા 7:45 વાગ્યાનો બેહાડ્યો છે, કોક સાનું તો પૂછો. હવે તો હક પણ પાકું થઈ ગયું. જા, સા બનાવો. હા ના ના હું બનાવું છું. અરે પણ તમે હા ભાઈ આવ્યા છે ને સાય નથી પાતા.
આવા જો મારી હોનાને તમને કાંઈ કોઈ કામ જ નહીં છે એ મારાથી 10 ગણી હોશિયાર છે જો કેમ રાખી ખબર પડશે તો મને ખબર છે હોનાને મારે કેમ રાખવી કેટલો હરખુડો થાય છે ઈ કેટલો હરખુડો થાય છે હાલો હાલો જરાક હું ધોતો મોઢું ગધેડા જેવા થઈ જાવ હો વધારે એ તમે ગધેડી હરખાઈ ગયો